ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીની સાથે સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં પાર્ટી સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાદગીભર્યા, દેશભક્તિપૂર્ણ અને રાષ્ટ્ર પ્રથમ સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ અંદાજે 150 જેટલા લોકોએ સેજલ દેસાઈની આગેવાનીમાં પાર્ટીનો ખેસ ધારણ કરીને ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હતો। નવા જોડાયેલા સભ્યોમાં યુવાનો તેમજ વિવિધ સમાજોના લોકો જોડાયા હતા। નવા લોકો જોડાવાથી પાર્ટીના સ્થાનિક સંગઠનમાં નવો ઉત્સાહ અને શક્તિ ભરી દીધી છે। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પાર્ટીના સ્થાપના દિવસની મહત્તા સમજાવતા કહ્યું કે ભાજપ માત્ર રાજકીય પક્ષ નથી, પણ દેશની વિકાસ યાત્રામાં સહભાગી બનાવતો સંસ્કાર છે। આપણા દરેક કાર્યકરે રાષ્ટ્રની સેવા માટે કટિબદ્ધ થવું જોઈએ। તેઓએ નવા જોડાયેલા સભ્યોને શુભેચ્છા પાઠવી હતી અને પાર્ટીના સિદ્ધાંતો પર અડગ રહીને કામ કરવાની અપીલ કરી હતી। 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો જન્મદિવસ। 6 એપ્રિલ 1980 ના દિવસે ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી અને એના પ્રથમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી રહ્યા। અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જેપી નડ્ડાજી છે અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી CR પાટીલજી છે। આ ભારતીય જનતા પાર્ટી એટલે એક સામાજિક સમરસતા અને એમાં પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય તેમજ શ્યામા પ્રસાદ મુખર્જીના એકાત્મ માનવવાદના સિદ્ધાંતને વરેલી છે અને એ જ રીતે આજે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કાર્યકરો લગભગ 150 ની સંખ્યામાં ભાઈ શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની સમગ્ર ટીમ, આ તમામને હું આજના દિવસે આવકારું છું। સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અસ્તુ ભારત માતા। જય હિન્દ, જય ભારત। આજ રોજ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં મોટી સંખ્યામાં અમારા જે કાર્યકર્તા ગણ છે એ ઉપસ્થિત રહીને આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। સાથોસાથ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની પણ વધામણા થઈ રહ્યા છે ભરૂચમાં। ત્યારે આજ રોજ હું અને મારી ટીમ સાથે લગભગ 150 થી 250 ની ટીમ સાથે હું આજે ભરૂચની અંદર કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીની અંદર હું જોડાઈ રહ્યો છું। સાથોસાથ મારી ટીમ બી જે આજે વર્ષોથી કાર્યરત છે સેવા કાર્યમાં અને જાહેર જીવનમાં 28 વર્ષથી હું પોતે કામ કરું છું। હું સંપૂર્ણપણે આ વસ્તુ માટે હું બાંહેધરી આપું છું કે જેમ સેવા પ્રકલ્પની અંદર મેં મારું કામ કરીને સેવા ભરૂચની અંદર જે ઊભી કરી છે અને જે મારી ટીમ દ્વારા સેવા કરવામાં આવી છે બધી જ પરિસ્થિતિની અંદર, કોરોના કાળમાં બી મારી ટીમે ખભેથી ખભો મળીને કામ કર્યું છે। ત્યારે હું ચોક્કસ કહીશ કે આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાં હું આજે જોડાયો છું મારી ટીમ સાથે, તો એ વિશ્વાસ હું ખાસ આપીશ કે આગળના સમયમાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તા ગણ જોડવાથી લઈને જે બી પાર્ટી દ્વારા જે બી નિર્દેશ કરવામાં આવશે એને અનુરૂપ થઈને હું સારામાં સારું કાર્ય એ ભરૂચ જિલ્લામાં કરીશ। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।